નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5 ભારતના ક્રાંતિવીરો. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ચંદ્રશેખર આઝાદ સુધી માહિતી મેળવી હતી. આજે આપણે આગળ અભ્યાસ કરીશું ભારતના ક્રાંતિવીરોની અંદર ભગતસિંહ. જોઈએ આપણે, ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના જે બંગા ગામની અંદર 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેઓ પણ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમની અંદર જોડાયા હતા. લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો. લાહોર નેશનલ કોલેજની અંદર જ્યારે તેઓ ભણવા ગયા હતા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો. તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું અને આ મિત્રોને કારણે તેમના જે ક્રાંતિકારી વિચારો હતા તેમને પીઠબળ મળ્યું. 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. 1928માં 8મી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભાની અંદર બોમ્બ ફેંક્યો. હવે બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો શું હતો? કોઈને મારવાનો નહોતો. એમનો ઈરાદો શું હતો કે જે બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકી ત્યાંથી ભાગી જતા, પણ તેમને તે જ જગ્યા ઉપર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા. હવે તેમને ત્યાં જ ઊભા રહી તેમને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ કહેતા કે ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. ક્રાંતિનો સંદેશ આપી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ પણ તેમને કરી લીધું. લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો. લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર જે સોન્ડર્સના એનું જે ખૂન કરવામાં આવ્યું હતું અંગ્રેજ અફસર સોન્ડર્સનું, તો કોના ઉપર કેસ ચાલ્યો હતો? તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો. કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ. 23 માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. ભગતસિંહની એક પંક્તિ આપેલી છે, દિલ સે નિકલેંગી ન મરકર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આએગી. આગળ જોઈએ આપણે, શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર આ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા. તેમને જે કોલેજનો અભ્યાસ હતો એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો હતો. તેમને ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની તેમને સ્થાપના કરી. ભારતની અંદર સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી તેમને લંડનમાં 1905ની 18મી ફેબ્રુઆરીએ એટલે કે ત્યાં તેમને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખવામાં આવ્યું હતું. એવી તે સંસ્થાનું જે કાર્યાલય હતું એ કયા નામે હતું? તો કે ઇન્ડિયા હાઉસ. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું એક સામાયિક શરૂ કર્યું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું તેમને એક સામાયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ
મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદારસિંહ રાણા તથા મેડમ કામા આવા ક્રાંતિકારીઓનો તેમને સાથ મળ્યો હતો. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી અને ભારતીયો માટે તેમણે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. ઈસવીસન 1909માં લંડનમાં તેમને ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભરબજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને હત્યા કરી હતી. ઈસવીસન 1909ની અંદર લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે જગ્યા છે ત્યાં ભરબજારે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વીંધીને તેમને મારી નાખ્યા હતા. તેથી ઢીંગરાને ફાંસી આપવામાં આવી. લંડનમાં રહેવું સલામત ન લાગતા હવે તેથી તેમને લંડનમાં રહેવું સલામત નહોતું લાગતું. તેથી તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં ગયા? પેરિસ ગયા. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા. ઈસવીસન 1930માં તેમનું અવસાન થયું. તેમની પત્ની ઈસવીસન 1933માં મૃત્યુ પામ્યા અને 1930માં તેમનું અવસાન થયું શ્યામજી કૃષ્ણ વર્માનું અને તેમની પત્ની ઈસવીસન 1933ની અંદર મૃત્યુ પામ્યા. આટલું જાણવું જોઈએ. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2003ના રોજ ભારતમાં લાવી તેમના વતન એટલે કે માંડવી, કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા અને તેમના અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી. આગળના ક્રાંતિકારી જોઈએ આપણે મેડમ કામા. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈની અંદર થયો હતો. ઈસવીસન 1902થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા. ઈસવીસન 1902થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડ રહ્યા. ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી. ઈસવીસન 1905ની અંદર શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં આપણે આગળ જોઈ ગયા હતા કે તેમને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી. મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા. આ જે સોસાયટી તેમણે સ્થાપી હતી તેની અંદર મેડમ કામા સક્રિય કાર્યકર બન્યા. તેમને 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ એટલે કે સ્ટટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. 1907માં જર્મનીના જે સ્ટુઅર્ટગાર્ડ એટલે કે સ્ટટગાર્ડ શહેરમાં જે યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હતી તેમાં તેમણે હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ અંકિત કરેલો ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમવાર તેમણે હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. બહાદુરીપૂર્વક તેમણે આ પરિષદની અંદર આપણો જે ત્રિરંગો છે વંદે માતરમ અંકિત કરેલો તેમણે આપણા ભારતનો જે ત્રિરંગો હતો એ તેમણે ફરકાવ્યો હતો. મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ 8 કમળ તે તત્કાલીન 8 પ્રાંત છે. સૂર્ય અને ચંદ્રના પ્રતીક એ બંને શું દર્શાવે છે તો કે હિન્દુ મુસ્લિમ ઐક્યના પ્રતીક તરીકે બતાવાયા છે. આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF તમને મોકલીશ. તેમાં પ્રશ્ન 3 લખવો નહીં.